નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પ્રકરણમાં જાણી ગયા કે દિલ્હી એ પ્રાચીન કાળથી જ ભારતની રાજધાનીનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. દિલ્હી ઉપર અલગ અલગ સમયે જુદા જુદા રાજવંશોએ પોતાની સત્તા સ્થાપી અને ભારત ઉપર રાજ કર્યું હતું. દિલ્હી ઉપર રાજપૂત યુગના શાસકોથી લઈ સલ્તનત યુગના લોધી વંશના શાસક વંશ સુધીનો પરિચય આપણે મેળવ્યો. આજે આપણે દિલ્હી ઉપર નવા જ શાસક વંશનો પરિચય મેળવીશું, જેણે મધ્યયુગીન ભારતમાં સૌથી લાંબા સમય સુધી ભારત ઉપર શાસન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, તમે તાજમહાલ જોયો છે? દિલ્હીનો લાલ કિલ્લો, 500ની નોટ ઉપર તમને આનો ફોટો જોવા મળશે. ફતેપુર સિક્રીનો બુલંદ દરવાજો, આ તમામ સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. ભારત પર મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ તેની પહેલાં સલ્તનત યુગનું શાસન હતું અને કેટલાક રાજપૂત રાજવંશોના પણ રાજ્યો હતા. ભારતમાં ઈસવીસન 1526માં બાબરે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી, જેનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. તેણે 20મી એપ્રિલ 1526ના રોજ ઇબ્રાહિમ લોદી સાથે પાણીપતનું યુદ્ધ લડ્યું. આ યુદ્ધમાં તેણે તોપનો ઉપયોગ કરીને ઇબ્રાહિમ લોદીને હાર આપી ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. ભારતમાં મુઘલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ જેવા શાસકોનો આ પ્રકરણમાં આપણે પરિચય મેળવીશું. બાબર ભારત પર ઈસવીસન 1526થી 1530 સુધી રાજ કર્યું હતું. બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. તે પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. તેણે તેની આત્મકથા તુઝુક-એ-બાબરી બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. રાણા સંગ્રામસિંહ, ચિત્તોડના રાજા રાણા સંગ્રામસિંહ બાબરના સમકાલીન હતા. તે રાણા સાંગા તરીકે પણ પ્રસિદ્ધ છે. તેઓ વીર અને બહાદુર યોદ્ધા હતા. તેમણે પોતાના જીવનમાં અનેક લડાઈઓ લડી વિજય હાંસલ કર્યા હતા, પરંતુ બાબર સાથેના કાનવાના યુદ્ધમાં તેમનો પરાજય થતાં તેમનું સામ્રાજ્ય સીમિત બની ગયું હતું. બાબરના અવસાન પછી તેમનો સૌથી મોટો પુત્ર હુમાયુ 1530માં દિલ્હીની ગાદી પર આવે છે. હુમાયુએ ઈસવીસન 1530થી 1540 અને 1555થી 1556 સુધી દિલ્હી પર પોતાની સત્તા સ્થાપી હતી. હુમાયુનો અર્થ નસીબદાર થાય છે, પરંતુ તેણે પોતાના જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હુમાયુ રાજા બન્યા બાદ તેણે ગુજરાતના રાજા બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સૂરી સામે લડાઈ લડવી પડી હતી. એમાં ઈસવીસન 1540માં શેરશાહ સૂરી અને હુમાયુ વચ્ચે કનોજના યુદ્ધમાં શેરશાહ સૂરીએ હુમાયુને હાર આપી અને ભારતમાંથી કાઢી મૂક્યો હતો. આમ હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર બન્યો. ભારતથી ભાગી તે ઈરાન ગયો અને ઈરાનના શહેનશાહની મદદથી તેણે 1945માં કંદહાર અને કાબુલ પર પોતાની સત્તા સ્થાપિત કરી અને ધીરે ધીરે ઈસવીસન 1955માં દિલ્હી ઉપર પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. હુમાયુ પણ તેના પિતા બાબરની જેમ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હીની પાસે એક નગર વસાવ્યું હતું, જેનું નામ દીનપના નગર હતું. એક દિવસ સાંજે વાંચનાલયમાંથી પ્રાર્થના કરવા માટે જતા પગથિયા ઉતરતા પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે શેરશાહ સૂરીએ 1540માં કનોજના યુદ્ધમાં હુમાયુને હરવી અને દિલ્હી ઉપર સૂરવંશનું શાસન સ્થાપિત કર્યું હતું, અને જે હુમાયુએ 1555માં ફરી મુઘલ સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. એટલે કે 1540થી 1555 સુધી આ 15 વર્ષ
દિલ્હી ઉપર સૂરવંશનું શાસન હતું, જેનો સ્થાપક શેરશાહ સૂરી હતો. એક સામાન્ય સૈનિકમાંથી શહેનશાહ સુધીની સફર તેણે પોતાના જાતબળથી પ્રાપ્ત કરી હતી. શેરશાહ સૂરીએ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું નામ ફરીદ ખાં હતું. શેરશાહ સૂરીને ઇતિહાસમાં એક સુધારક અને ન્યાયપ્રિય શાસક તરીકે ઓળખવામાં આવે છે. તેણે દિલ્હીની ગાદી મેળવ્યા બાદ પોતાના શાસનમાં અનેક સુધારાઓ કર્યા હતા. તે સમયે દિલ્હીની આસપાસના પ્રદેશમાં ચોર લૂંટારાઓનો ખૂબ જ ત્રાસ હતો. શેરશાહે સૈન્યની મદદથી ચોર લૂંટારાઓને કેદ કરી અને સજા કરી દિલ્હીમાં શાંતિની સ્થાપના કરી હતી. શેરશાહ સૂરી ઈસવીસન 1540થી ઈસવીસન 1545 સુધી દિલ્હીની ગાદી ઉપર રાજ કર્યું હતું. શેરશાહ સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. તેણે ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેણે વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરવા જતાં અકસ્માત થતાં શેરશાહ સૂરીનું મૃત્યુ થયું હતું. તેના પછી તેની ગાદી ઉપર કોઈ શક્તિશાળી શાસક ન આવતા દિલ્હી પર સૂરવંશના શાસનનો અંત આવ્યો. ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કરી અફઘાનોને હરાવી અને પુનઃ મુઘલ વંશનું શાસન દિલ્હીમાં સ્થાપિત કર્યું હતું. હુમાયુના અચાનક અવસાન બાદ અકબર માત્ર 14 વર્ષની ઉંમરે દિલ્હીની ગાદી પર આવે છે. અકબર ઈસવીસન 1556થી ઈસવીસન 1605 સુધી અકબરે દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું હતું. અકબર દિલ્હીની ગાદી પર આવ્યા બાદ 1556માં હેમુ સાથે તેણે પાણીપતનું બીજું યુદ્ધ લડાય છે. અકબર અને હેમુ વચ્ચે પાણીપતના બીજા યુદ્ધની લડાઈ થાય છે. પાણીપતનું પહેલું યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે લડાયું હતું 1526માં. જ્યારે પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે 1556માં લડાયું હતું, જેમાં અકબરની જીત થાય છે. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. તેણે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, તમે નકશામાં જોઈ શકો છો, લીલી લાઈન જેટલો ભાગ અંકિત કરેલો છે તે ભાગ ઉપર અકબરનું મુઘલ સામ્રાજ્ય હતું. અકબરે મેવાડના રાજા રાણા પ્રતાપ સાથે વારંવાર યુદ્ધો થતા હતા. તેમાં હલ્દી ઘાટીનું યુદ્ધ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેણે ફતેપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. અકબરે હિન્દુ સાથે ઉદાર નીતિ અપનાવી હતી. તેણે રાજપૂતો સાથે સામાજિક સંબંધો બાંધ્યા હતા. તેણે રાજપૂતોને સેનાના ઊંચા હોદ્દા પર સ્થાપ્યા હતા અને રાજપૂતોએ પણ પોતાની વીરતા અને વફાદારીથી અકબરને ભારત જીતવામાં મદદ કરી હતી. અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો. તેણે બધા ધર્મના ઉમદા તત્વોને લઈને દીને ઇલાહી નામનો નવો ધર્મ સ્થાપિત કર્યો હતો. તેણે રામાયણ, મહાભારત, પંચતંત્ર, અથર્વવેદ, બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો. અકબર એક સામાજિક સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો અને બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ઈસવીસન 1605માં અકબરનું મૃત્યુ થયું હતું. અકબરના શાસન સમયે ભારતની સમૃદ્ધિ ખૂબ જ સારી હતી અને તેને એક સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. અકબરના મૃત્યુ બાદ તેનો પુત્ર જહાંગીર દિલ્હીની ગાદી પર આવ્યો હતો. ઈસવીસન 1605થી ઈસવીસન 1627 સુધી
દિલ્હીની ગાદી ઉપર જહાંગીરનું શાસન હતું. જહાંગીરે અકબરની નીતિઓ ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. શાહજહાંનું હુલામણું નામ ખુરમ હતું. શાહજહાંએ ઈસવીસન 1627થી ઈસવીસન 1658 સુધી ભારત ઉપર રાજ કર્યું હતું. તે પણ તેના પિતા જેટલો જ શક્તિશાળી કલા સ્થાપત્યનો ચાહક હતો. શાહજહાંને મહેલોનો બાંધનાર કહેવામાં આવે છે. શાહજહાંના શાસનકાળ દરમિયાન અનેક સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. તેની પ્રિય પત્ની મુમતાજ મહલના મૃત્યુ બાદ તેણે તેની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો. તાજમહેલ એ દુનિયાની અજાયબી ગણાય છે. શાહજહાંની તબિયત નાદુરસ્ત થતાં તેના પુત્રો વચ્ચે ગાદી વારસા માટે સંઘર્ષ શરૂ થયો. આ આંતરવિગ્રહમાં શાહજહાંના પુત્રો અંદરો અંદર લડ્યા હતા, જેમાં ઔરંગઝેબ અને શાહજહાંનો સૌથી મોટો પુત્ર દારા શિકાઓ વચ્ચે યુદ્ધ થયું. ઔરંગઝેબે પોતાના ભાઈઓને મારી, જેલની સજા કરી યા તો દેશ નિકાલ કરીને ગાદી પ્રાપ્ત કરી હતી. તેણે દારા શિકોને યુદ્ધમાં હરાવી હત્યા કરી હતી. બીજો ભાઈ મુરાદને તેણે જેલની સજા કરી હતી અને એક ભાઈ સુજાનો દેશ નિકાલ કર્યો હતો. ઔરંગઝેબ ઈસવીસન 1658થી ઈસવીસન 1707 સુધી ઔરંગઝેબે ભારત પર શાસન કર્યું હતું. ઔરંગઝેબે 50 વર્ષ સુધી દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું હતું. તેણે મુઘલ સામ્રાજ્યને ઉત્તરમાં કાશ્મીરથી લઈ દક્ષિણમાં ઝિંજી સુધી, પૂર્વમાં ચંટગાંવથી લઈ અને હિન્દુકુશ પર્વતમાળા સુધી મુઘલ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. ઔરંગઝેબના સમયમાં મુઘલ સામ્રાજ્ય ટોચ પર હતું. તે ખૂબ જ વિશાળ સામ્રાજ્ય, ભારતનું સૌથી મોટું સામ્રાજ્ય હતું. ઔરંગઝેબે સુન્ની મુસ્લિમ હતો. તે અત્યંત સાદું જીવન જીવતો હતો. ઔરંગઝેબે અકબરની ધર્મ સહિષ્ણુ નીતિ ત્યાગી અને ધાર્મિક અસહિષ્ણુ નીતિ અપનાવી હતી. તે મૂર્તિ પૂજા, ચિત્રકલા, ઉત્સવ વિરોધી હતો. તેના સમયમાં ઘણા વિદ્રોહ થયા હતા. ઔરંગઝેબ એક ખૂબ જ શક્તિશાળી શાસક હતો. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું હતું. ઔરંગઝેબના મૃત્યુ બાદ ગાદી માટે કોઈ શક્તિશાળી શાસક ન મળતા મુઘલ સામ્રાજ્ય પતન તરફ વળ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે મુઘલ સામ્રાજ્યમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ જેવા શાસકોએ શાસન કર્યું હતું અને તે સમયે ભારતની સમૃદ્ધિ અને સામાજિક સ્થિતિ ખૂબ જ સારી હતી. તો બાળ દોસ્તો, આજે આપણે મુઘલ વંશના શાસક બાબર અને હુમાયુ વિશે પરિચય મેળવ્યો. હવે પછી આપણે મુઘલ વંશના અન્ય શાસકો વિશે પરિચય મેળવ્યો. નમસ્તે બાળ મિત્રો, આજ એકમની અંદર આપણે આગળ અબ્રાહમ લોદીની હાર, ભારતની અંદર બાબર દ્વારા મુઘલ સત્તાની સ્થાપના, પછી બાબર પછી હુમાયુ પછી વચ્ચે થોડો સમય શેરશાહ સૂરી, ફરી પાછા હુમાયુનું શાસન, હુમાયુ પછી હુમાયુનો દીકરો અકબર પછી જહાંગીર પછી શાહજહાં અને શાહજહાં પછી ઔરંગઝેબ સુધી આપણે જોયું. હવે આપણે આગળ સિસોદિયા રાજપૂત ચિત્તોડના મહાપરાક્રમી સુરવીર એવા મહારાણા પ્રતાપ વિશે આની અંદર જોઈશું. મુઘલ સત્તાની અંદર દિલ્હી સલ્તનતને આખા ભારત દેશ ઉપર પોતાની સત્તા સ્થાપવી હતી અને એની અંદર મેવાડના સિસોદિયા રાજપૂત મહારાણા પ્રતાપ પોતાના ચિત્તોડને છોડવા નહોતા અને એના જ કારણે અકબરની જે મહત્વાકાંક્ષા હતી ચિત્તોડને જીતવાની એ પૂરી થતી નથી. વારંવાર સંઘર્ષો થતા હતા, પરંતુ 1576ની અંદર જે સંઘર્ષ થાય છે
એ જબરજસ્ત મહત્વનો સંઘર્ષ છે કે જેને હલ્દી ઘાટીનું યુદ્ધ કહેવાય છે. મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે આ હલ્દી ઘાટીના મેદાનની અંદર 1576ની અંદર ભયંકર યુદ્ધ થાય છે. હલ્દી ઘાટી કેમ કહેવાય છે? કેમ કે તેની આસપાસના જે ખડકો છે, પથ્થરો છે, તેની જે જમીન છે, એ જમીનનો જે રંગ છે એ હલ્દીનો મતલબ છે હળદર. હળદર જેવો પીળાશ પડતો એનો કલર છે, માટે એને હલ્દી ઘાટી તરીકે ઓળખાય છે. ચારેય તરફથી ડુંગરાઓથી ઘેરાયેલી છે અને આ હલ્દી ઘાટીની અંદર ભયંકર યુદ્ધ થાય છે. આ યુદ્ધની અંદર માત્ર 20-22 હજારની મહારાણા પ્રતાપની સેના અને સામે સાગર જેવડી અકબરની સેના. કહેવાય છે કે મુગલ સેના જ્યારે આવતી ત્યારે આના પગરવથી ઉડતી ધૂળથી સૂર્ય પણ ઢંકાઈ જતો, એટલી વિશાળ મુગલ સેના. અને એની સામે મુઠ્ઠીભર 20-22 હજાર સૈનિકોને આ હલ્દી ઘાટીના યુદ્ધમાં લડવાનું હતું. આ હલ્દી ઘાટીના યુદ્ધની અંદર મહારાણા પ્રતાપ અને એમના પ્રિય ઘોડા ચેતકને બંનેનું નામના અમર કરી દીધેલી છે. એ સમયે મહારાણા પ્રતાપ યુદ્ધની અંદર ચારેય તરફથી ઘેરાયેલા હોય છે. બરાબર ચેતક ઉપર સવાર હોય છે, ચારેય તરફ મુગલ સેનાની વચ્ચે મહારાણા પ્રતાપ ઘેરાયેલા હોય છે. શાહી સલ્તનતનો જે સેનાપતિ હોય છે એ હાથી ઉપર હંમેશા આવતો. સેનાપતિ હંમેશા મુગલ સેનાપતિ હાથી ઉપર રહેતો. એનું કારણ એ હતું કે હાથી સૌથી મજબૂત અને સૌથી ઊંચું જમીન પરનું પ્રાણી છે કે જેના ઉપર બેઠા બેઠા એ સેનાપતિ આખા યુદ્ધ મેદાનના ખૂણે ખૂણે નજર રાખી શકે અને નિયંત્રણ રાખી શકે. એટલે હંમેશા મુગલ સેનાપતિ હાથી ઉપર આવતા. અનેક પુસ્તકોમાં વર્ણન છે કે તાલીમબદ્ધ હાથીઓ હતા, જે હાથીઓ દુશ્મનોના સૈનિકોને પોતાના પગ તળે કચડવા, સૂંઢથી તલવાર ફેરવવી, સેનાપતિ માટે રસ્તો કરી આપવામાં માહિર એવા તાલીમ પામેલા હાથીઓ ઉપર હંમેશા આ મુગલ સેનાપતિ આવતા. આ જ સમય હતો હલ્દી ઘાટીની અંદર કે સામે શાહી સેનાપતિ, એમની સામે મહારાણા પ્રતાપ. ની અંદર આપણાને દેખાય છે કે આ હલ્દી ઘાટીની અંદર મહારાણા પ્રતાપ પોતાના સૈનિકોની સાથે ઊભા છે અને જે હાથીની ઉપર સવાર થઈને સેનાપતિ આવ્યો છે ને એની સામે જ્યારે મહારાણા પ્રતાપ આવે છે એ સમય દરમિયાન એ જે પ્રાણ પ્યારો ચેતક હોય છે એ ચેતક મહારાણા પ્રતાપના ઈશારે દોડતો હોય છે. ચારેય તરફથી ઘેરાયેલા મહારાણાને બચાવવા માટે મહારાણા પ્રતાપના એક જ ઈશારે ચેતક છલાંગ મારી અને હાથીના મસ્તક ઉપર પગથી પ્રહાર કરે છે અને એ જ સમયે મહારાણા પ્રતાપ ભાલાથી ઘા કરે છે. પરંતુ અંબાડીની ચતુરાઈના કારણે એ સેનાપતિ ભાલાના ઘાથી બચી જાય છે. પરંતુ આ ભયંકર પરિસ્થિતિની અંદરથી આ ચેતક જ એમને બહાર લાવવાનું કામ કરે છે અને આ પરિસ્થિતિની અંદર ચેતકના પગની અંદર ગંભીર ઘા વાગે છે અને યુદ્ધ મેદાનની અંદરથી પોતાના માલિકને મહારાણા પ્રતાપને બચાવવા માટે એ યુદ્ધ મેદાનની અંદરથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે. લગભગ 2 માઇલ સુધી એ લંગડાતા પગે પગની અંદરથી લોહીની ધારા વહે છે. એ એવા લોહીથી લથપથતા પગથી એ 2 માઇલ સુધી ચાલે છે. પાછળ મુગલના શાહી સૈનિકો પડ્યા છે. એક તરફ પોતાના પ્રાણ પ્યારા માલિકની જાન બચાવવા માટે, મહારાણા પ્રતાપની જાન બચાવવા માટે આ ચેતક પોતાનું બધું જ જોર લગાઈ અને એ નાળાને કૂદી અને સામેના કિનારે પડે છે અને હવે લાગે છે કે મહારાણા પ્રતાપ બિલકુલ સુરક્ષિત છે. પણ જ્યાં આગળ છલાંગ લગાવીને પોતાની બધી જ તાકાત લગાવીને જ્યાં આગળ ચેતક નીચે પડે છે એની સાથે જ ઢગલો થઈ જાય છે અને એ સમયે ફરી પાછું એનાથી ઊભું થઈ શકાતું નથી અને મહારાણા પ્રતાપ એ ચેતકના માથું પોતાના ખોળામાં લે છે અને એ જ સમય દરમિયાન ચેતક પોતાના અંતિમ શ્વાસ લે છે. અહીં આગળ આપણાને એક ખાસ વસ્તુ જોવાની છે કે એક પ્રાણી પણ કેટલું વફાદાર છે પોતાના માલિક પ્રત્યે, પોતાના જીવની આહુતિ આપીને પણ પોતાના માલિકને બચાવે છે. એવી ઉમદા ભાવના આની અંદર રહેલી છે. ત્યાર પછી એ હલ્દી ઘાટીના યુદ્ધની અંદર હાર પછી મહારાણા પ્રતાપને ઘણા સમય સુધી જંગલોની અંદર ભટકવું પડ્યું. કેટલાય સમય સુધી એમને જમવાનું સમય ના મળે, પાણી પણ પીવાનું ના મળે. આવા સમયની અંદર એમને એ જંગલોની અંદર એક આલિશાન ચિત્તોડનો રાજા જેને કહેવાય એવો રાજા, જેને 56 ભોગ જમવાના મળે, ભાત ભાતના વસ્ત્રો પહેરવાના મળે, એવો મહાપ્રતાપી રાજાને જંગલોની અંદર કેટલોય સમય સુધી ફરવું પડે છે. આ સમયગાળા દરમિયાન જ કહેવાય છે કે જ્યારે ખરી મુશ્કેલી હતી ત્યારે જંગલોની અંદર
એમને ભામાસાનો ભેટો થાય છે. ભામાસા જૈન વેપારી છે, જેમને ખબર હતી કે આજે રાણા પ્રતાપ ખરી મુશ્કેલીની અંદર છે. કેમ મુશ્કેલીની અંદર છે? તો પોતાની માતૃભૂમિ ચિત્તોડને આઝાદ કરાવવા માટે, કે પોતાની માતૃભૂમિને ક્યારેય દુશ્મનોના હાથમાં ના જવા દેવાય એટલા માટે એ પોતાની માતૃભૂમિ માટે લડતા હોય છે. અને જ્યારે કશું જ નથી હોતું ત્યારે ભામાસા, દાનવીર ભામાસા, કે જેમણે 25,000ના સૈન્યને 12 વર્ષ સુધી ચાલે એટલા ધન એ મહારાણા પ્રતાપના ચરણોમાં ધરી દીધું. આ સાચી રાષ્ટ્રભાવના છે, આ સાચો દેશ પ્રેમ છે, કે જ્યારે આપણો દેશ ગમે તેવી મુશ્કેલીની અંદર હોય ત્યારે આપણે આપણું પોતાનું બધું જ જે સમર્પણ છે, તન મન ધનથી આપણે આપણા દેશને અર્પણ થઈ જવું જોઈએ. આ સાચી દેશ ભાવના છે. અને ત્યાર પછીના થોડા જ સમયની અંદર મહારાણા પ્રતાપે પોતાના સૈન્યને મજબૂત કર્યું અને ચિત્તોડ સિવાયના આસપાસના ઘણા બધા પ્રદેશો જીતી લીધા. ઉદયપુર ને એના આસપાસના વિસ્તારોની અંદર પોતાની સત્તા પુનઃ સ્થાપી દીધી. ત્યારબાદ ગોગુંડાની અંદર રાજધાની સ્થાપી. આગળ જતા ડુંગરપુરની બાજુમાં ચાવંડની અંદર એમણે રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી અકબર સામે અણનમ યોદ્ધાની જેમ લડતા રહ્યા અને 51 વર્ષની ઉંમરે તેમનો જીવનદીપ બુજાયો. વીર દુર્ગાદાસ રાઠોડ જોધપુરના રાજા જસવંતસિંહના મંત્રી અસ્કરણ રાઠોડના પુત્ર વીર દુર્ગાદાસ રાઠોડ હતા. જસવંતસિંહનું અવસાન થતા બાળકુંવર અને રાણીબાની રક્ષા કરવાનું બહુ જ મોટું કર્તવ્ય વીર દુર્ગાદાસના હાથમાં હતું. એક તરફ જોધપુરના વિરાસત કે રાજગાદી હવે ખાલી પડી હતી, કેમ કે બાળકુંવર માત્ર 1.5-2 વર્ષના હતા અને રાણીબા અને બાળકુંવર એ રાજ્યની રક્ષા કરી શકે એવી સ્થિતિ હતી નહીં. એટલે ઔરંગઝેબની નજર હવે જોધપુર ઉપર હતી. ગમે તેમ થાય પણ જોધપુરની જે રાજગાદી છે એ ગમે તેમ કરી અને દિલ્હી સલ્તનત સાથે ભેળવી દઈએ. અને આ જે ઔરંગઝેબનું જે સપનું હોય છે એ સપનું જ રહેવા દેવાનું જે કામ છે એ મહત્વનું કામ કરનાર જે વ્યક્તિ છે એ વીર દુર્ગાદાસ રાઠોડ છે. વીર દુર્ગાદાસ રાઠોડ એણે બાળકુંવર અને રાણીબાનું રક્ષણ કર્યું અને સાથે સાથે 25 વર્ષ સુધી પોતાની યુક્તિ પ્રયુક્તિ અને ચાલાકીથી વારંવાર ઔરંગઝેબની સેના સાથે સંઘર્ષ કર્યો અને સંઘર્ષ કરી અને થાકેલા ઔરંગઝેબે અંતે વીર દુર્ગાદાસ સાથે સુલે કે સંધિ કરવી પડી. હવે આપણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે જોઈશું. ભારતના મહાન રાજાઓમાં જેમની ગણના થાય છે એવા છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી. ઈસવીસન 1627માં મહારાષ્ટ્રમાં આવેલા શિવનેરીના કિલ્લામાં તેમનો જન્મ થાય છે. માતા જીજાબાઈ, પિતા શાહજી, ગુરુ સમર્થ ગુરુ રામદાસ, દાદા કોંડદેવ અને પરમ મિત્ર એવા તાનાજી માલુસરાય એમના મિત્ર હતા. આ બધાના જીવન ઉપરથી એમનું જીવન ઘડતર થયેલું હતું. માતાના, પિતાના, પોતાના ગુરુના, પોતાના મિત્રના અને પોતાના દાદાના જે ગુણો હતા એ ગુણોથી એમનું સિંચન થયું હતું. એક નાની જાગીરમાંથી તેમણે મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી. શરૂઆતની અંદર માત્ર 16 વર્ષની ઉંમરથી તેમણે કિલ્લાઓ જીતવાની શરૂઆત કરી હતી. ચકન, પુરંદર, રોહિણા, કોંડાણા જેવા 40થી વધારે કિલ્લાઓ જીતી અને તેમણે મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી. એક બાજુ બીજાપુર સુલતાન અને બીજી બાજુ દિલ્હી સલ્તનતમાં ઔરંગઝેબ, આ બંને સાથે સતત સંઘર્ષ ચાલતો અને આ સંઘર્ષમાંથી પણ તેમણે સતત સંઘર્ષમાં રહીને પણ ઘણા બધા વિજયો મેળવ્યા. ઈસવીસન 1665ની અંદર ઔરંગઝેબ સાથેના સંઘર્ષની અંદર તેમની હાર થઈ અને તે હાર પછી તેમને સંધિ કરવી પડી અને સંધિના ફળ સ્વરૂપે તેમને કેદ કરવામાં આવ્યા અને એ કેદની અંદરથી પોતાની યુક્તિ અને ચાલાકીથી છટકી અને શિવાજી મહારાજ ત્યાર પછીના સમય દરમિયાન પોતાની વિજય યાત્રા શરૂ કરે છે અને ઈસવીસન 1674માં તેમનો રાજગઢની અંદર રાજ્યાભિષેક થાય છે અને હિન્દુ સમ્રાટ તરીકે તે ખ્યાતિ મેળવે છે. તેમને કુશાગ્ર બુદ્ધિ, યુદ્ધ માટેની રણનીતિના માહિર અને તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા પણ હતા. અષ્ટપ્રધાન મંત્રીમંડળ કહેવામાં આવતું, તેમાં પ્રથમ પંતપ્રધાન, જેને પેશવા તરીકે ઓળખવામાં આવતા, રાજા પછીનું સર્વોચ્ચ પદ હતું તે. બીજા નંબર ઉપર આમાત્ય, જેને નાણામંત્રી તરીકે
ઓળખવામાં આવતા, જે કર ઉઘરાવવાનું મહત્વનું કામ કરતા. ત્રીજા નંબર ઉપર સચિવ પત્ર વ્યવહાર અને રાજ્યની મહોર લગાવવાનું કામ છે એ સચિવ કરતા. ચોથા નંબર ઉપર મંત્રી જે ગુપ્ત સૂચનાઓ રાજ્યની ગતિવિધિ ઉપર ધ્યાન રાખવાનું પણ કામ કરતા. પાંચમા નંબર ઉપર સેનાપતિ સંપૂર્ણ સેનાનું સંચાલન કરવાનું કામ એ સેનાપતિનું હતું. છઠ્ઠા નંબર ઉપર હતા સુમંત, જે વિદેશ મંત્રી તરીકેનું અન્ય રાજ્યો સાથે કે વિદેશો સાથે સંધિ કરવાનું કામ કરતા. સાતમા નંબર ઉપર પંડિત રાવ હતા, જે ધર્મ કાર્યો કરતા અને શિક્ષણના કાર્યો કરતા. 8 નંબર ઉપર ન્યાયાધીશ હતા, જે ન્યાય આપવાનું કામ કરતા. નમસ્તે બાળ મિત્રો. અગાઉ એકમની અંદર મુગલ શાસકો, ત્યારબાદ મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ અને છત્રપતિ શિવાજી વિશે જોઈ ગયા. હવે આપણે મુગલ શાસન વ્યવસ્થા વિશે જોઈશું. સૌ પ્રથમ રાજ્ય વ્યવસ્થા. મુગલ રાજ્ય વ્યવસ્થાની સુવ્યવસ્થિત ગોઠવણી અકબરના સમયથી શરૂ થઈ. તેના મુખ્ય 5 મહત્વના અંગો છે. પ્રથમ છે બાદશાહ. બાદશાહ છે એ શાસનના કેન્દ્રમાં હતો, એ સર્વોચ્ચ પદ હતું. બાદશાહને સલાહ આપવા માટે મંત્રીમંડળ હતું. મંત્રીમંડળની સાથે સાથે બાદશાહ એ સરસેનાપતિ કે સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશનું પદ પણ બાદશાહ પાસે રહેતું. બીજા નંબર ઉપર વજીર. વજીર છે એ મહેસૂલ ખાતું અને નાણાં ખાતાને લગતી બાબતોને સંભાળનારું એક પદ હતું. તેના પછી છે મીરબક્ષ. મીરબક્ષ એ સેનાનો વડો હતો. એ સૈન્યની ભરતી કરતો અને ગુપ્તચર તંત્રને સંભાળતો, અને એ સમયે ગુપ્તચર તંત્ર માટે વાક્યાન્વિત શબ્દ પણ ઉપયોગમાં આવતો. મીરે સામાન. બાદશાહની અંગત જરૂરિયાતો કે રાજમહેલની અંગત જરૂરિયાતોની પૂર્તતા કરવાનું કામ મીરે સામાનનું હતું. સાથે સાથે તે સરકાર દ્વારા ચાલતા ઉદ્યોગોનો પણ વડો હતો. હાલ જે ઉદ્યોગ મંત્રી હોય છે તેવું તે સમયનું તેનું પદ હતું. તેના પછીનું જે પદ છે કાજી. ન્યાય વ્યવસ્થાને સંભાળવાનું જે પદ છે એ કાજીનું હતું. મહેસૂલી વ્યવસ્થા. અકબર એક નવા જ પ્રકારની મહેસૂલી વ્યવસ્થા શરૂ કરી હતી, જેનું નામ છે મનસબદારી પ્રથા. મનસબદારી પ્રથામાં ઉપજનો વાર્ષિક 1/3 ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો. તેની શરૂઆત ટોડરમલ દ્વારા થઈ. આપણે ચિત્રની અંદર ટોડરમલનો ફોટોગ્રાફ જોઈશું. ટોડરમલે આની શરૂઆત કરી. સાથે સાથે આ જે પ્રથા હતી તે સૈન્ય અને મહેસૂલ બંને સાથે સંકળાયેલી હતી. મનસબદારીનો અર્થ થાય છે, મનસબનો મતલબ છે જાગીર અને મનસબદારીનો મતલબ છે જાગીરનો વડો. જેની જેટલી જાગીર વધારે તેટલું તેને વધારે સૈન્ય મળતું. એટલે આ પ્રથા મહેસૂલ અને સૈન્ય બંને સાથે સંકળાયેલી હતી. જે વિસ્તારમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જે મનસબદારીનું હતું, એ જે તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પણ એ કરતો. જે તે વિસ્તારનો તે સર્વોચ્ચ ન્યાયાધીશ પણ ગણાતો. અમુક સમયે મનસબદારની બદલી પણ થતી. અને આ મુગલ શાસનની અંદર આ એક અગત્યનું પદ હતું કે વિશ્વની અંદર આ એક અલગ જ અજોડ એવી પ્રથા હતી કે જેની અંદર મનસબદારને સર્વોચ્ચ વેતન મળતું. એવી આ ઉત્તમ પ્રકારની વ્યવસ્થા એ મુગલ શાસનના સમયની અંદર જોવા મળે છે. મુગલકાલીન સંસ્કૃતિ. મુગલકાલીન સંસ્કૃતિની અંદર બહુધા પ્રતિભા જોવા મળે છે, જેની અંદર હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. આ સંસ્કૃતિને ગંગા જમના તહેજીબ તરીકે કે ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુગલ બાદશાહો સ્થાપત્યોના ખૂબ શોખીન હતા. તેઓ મસ્જિદો, કિલ્લાઓ, દરવાજાઓ, બગીચાઓ બનાવવાના ખૂબ શોખીન હતા. ઘણું બધું સ્થાપત્યનું કામ તેઓના સમય દરમિયાન થયું છે. હવે આપણે એક એક સ્લાઇડ જોતા જઈશું અને તેમના કાર્યોને સમજતા જઈશું. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું.
શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાતની વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો, પોતાના ગુરુ સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. ત્યારબાદ જહાંગીરેના સમયની અંદર પણ બાંધકામમાં સંગેમરમરનો ભરપૂર ઉપયોગ થતો હતો. જહાંગીર બાદ શાહજહાંના સમયની અંદર મોગલ સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવાય છે. વિશ્વમાંની 7 અજાયબીઓમાંનો એક તાજમહેલ એ શાહજહાં દ્વારા બંધાવવામાં આવ્યો હતો. એની સાથે સાથે દિલ્હીમાં લાલ પથ્થરોથી લાલ કિલ્લાનું નિર્માણ થયું છે અને સાથે સાથે દિલ્હીમાં મોતી મસ્જિદનું નિર્માણ પણ તેના સમયગાળા દરમિયાન થયું હતું. ત્યારબાદ ઔરંગઝેબના સમય દરમિયાન ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો, જે મકબરો આબેહૂબ તાજમહેલની કોપી જેવો જ છે અને સુંદર કલાત્મક રીતે તેનું બાંધકામ થયેલું છે. મોગલકાલીન ચિત્રકલા. મુગલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં બોલાવતા. અકબરના સમયમાં જસવંત અને બાસવન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદોના પુસ્તકો અને અકબરનામાના પુષ્કળ ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. મુગલકાલીન સાહિત્ય. મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા અને ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના તેઓના સમયમાં થઈ હતી. ફઝલે અકબરનામા નામના ગ્રંથની અકબરની જીવન કથા લખેલી છે. તેણે મહાભારતનો પણ અનુવાદ કરેલો છે. ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણના જીવન આધારિત ઘણું બધું સાહિત્ય રચાયું છે. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની પણ રચના આ સમય દરમિયાન કરી હતી. મુગલકાલીન સંગીત. અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના 9 રત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા. તેણે અનેક રાગો પર રચના કરી હતી. ઈસવીસન 1526 થી મુગલ સામ્રાજ્યની વાત શરૂ કરીએ. બાબરે મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. ત્યારબાદ બાબરનો પુત્ર હુમાયુ ગાદી પર આવ્યો. શેરશાહ સૂરી સાથેના યુદ્ધમાં હુમાયુની હાર થઈ. થોડો સમય શેરશાહ સૂરી દિલ્હીની ગાદી ઉપર રહ્યા. ત્યારબાદ પુનઃ હુમાયુના હાથમાં ગાદી આવી. હુમાયુ પછી તેનો પુત્ર અકબર એ દિલ્હીનો સુલતાન બન્યો. અકબરે પોતાના સમય દરમિયાન પોતાના રાજ્ય વિસ્તારનો સવિશેષ વિસ્તાર કર્યો. તેણે પોતાના રાજ્યની સીમાઓના સીમાડા દૂર સુધી વિસ્તાર્યા અને મુગલ સામ્રાજ્યને નો વિસ્તાર ખૂબ જ વધાર્યો. અકબર ધર્મ સહિષ્ણુ હતો. રાજપૂતો સાથે અને હિન્દુઓ સાથે સારા સંબંધો કેળવી અને મજબૂત મુગલ સત્તાને એણે સ્થાપના કરી. અકબર બાદ તેનો પુત્ર જહાંગીર ગાદી પર આવ્યો. જહાંગીરે પણ મુગલ સત્તાને ટકાવવામાં અને એનો વિસ્તાર કરવામાં સવિશેષ ફાળો આપ્યો. જહાંગીર પછી તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. શાહજહાંનો જે સમયકાળ છે એ સ્થાપત્યનો સુવર્ણકાળ કહેવાય છે. જેણે 2 નમૂન સ્થાપત્ય નિર્માણ કર્યા. તાજમહેલ, લાલ કિલ્લો, મોતી મસ્જિદ જેવા સ્થાપત્યોનું નિર્માણ કર્યું અને મુગલ સત્તાની અંદર એક મોરપીંછ તરીકેનું કાર્ય
સમયગાળા દરમિયાન થયું. ત્યારબાદ ઔરંગઝેબ સત્તા પર આવે છે. ઔરંગઝેબ સત્તા પર આવતાની સાથે જ ઘણા સંઘર્ષોની વચ્ચેથી પસાર થાય છે. એ સમય દરમિયાન ઔરંગઝેબને શીખો સાથે, જાટો સાથે, મરાઠાઓ સાથે, રાજસ્થાનના રાજપૂતો સાથે સતત સંઘર્ષો ચાલ્યા કરતા હતા. 1707 સુધી તેણે મુગલ સત્તાને ટકાવી રાખવાનું કામ કર્યું, પણ 1707માં જ્યારે તેનું અવસાન થયા બાદ મુગલ સત્તાના જે શાસકો હતા એ નિર્બળ શાસકો આવ્યા. એ નિર્બળ શાસકો સમય દરમિયાન એવું બન્યું કે જે પ્રાંતના સૂબાઓ હતા એ સૂબાઓ ધીમે ધીમે પોતાની સત્તા અને શક્તિના જોરે સ્વતંત્ર થઈ નાના નાના રાજ્યોના એ રાજા બની ગયા. આ જ સમય દરમિયાન હૈદરાબાદના નિઝામ, બંગાળ અને બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂતો, પંજાબના શીખો, આ બધા જ જે ભારતીય રાજાઓ હતા, નવાબો હતા, નિઝામો હતા, આ લોકો અંદરો અંદર એકબીજા સાથે સંઘર્ષની અંદર ઉતરતા હતા. અને એકબીજાના સંઘર્ષની અંદર જ્યારે અંદરો અંદર જ સંઘર્ષ થવા લાગ્યા ત્યારે આ દેશની જે સ્થિતિ હતી એ દિવસે દિવસે નબળી પડવા લાગી. હંમેશા આપણે યાદ રાખવું જોઈએ, ક્યારેય અંદરો અંદર ઝઘડા ન કરવા જોઈએ. અંદરો અંદર જ્યારે ઝઘડા થાય છે ત્યારે બહારના કે બીજા લોકો જ ફાવે છે. અહીં આગળ પણ એવું જ થયું. જે ભારત દેશના નાના મોટા રાજાઓ હતા એ અંદરો અંદર ઝઘડવા લાગ્યા અને એનો લાભ હવે વિદેશથી વેપાર કરવા આવેલી યુરોપિયન કંપનીઓ આ ભારત દેશના કમજોર પડી રહેલા રાજાઓને જોવા લાગી અને આ રાજાઓને હટાવી અને પોતાની જાતે જ આ દેશની અંદર વેપાર કરવા આવેલી પ્રજા આ દેશની સાચી શાસક બનવાના સપના જોવા લાગી કે ગમે તેમ આ તો અંદરો અંદર લડે જ છે, તો આખરે આપણે આ લોકોને હરાવીને આપણે વિજય બનીશું એવા સ્વપ્ના હવે આ વિદેશથી આવનારી કંપની કે વિદેશી પ્રજા જોવા